પીઝાથી કઈ લોહીના ટીપા થાય છે? બાજરાના રોટલાથી થાય? તમે શહેરમાં જઈને પણ 2 ફિલ્મ જોઈ લો, 3 વખત ચોપાટીમાં આટા મારી આવશો. બીજું હું કોઈ જીવનનું પરમ સત્ય નથી. પરમ સત્ય તમારા પતિની હિફાજત છે. અત્યારની યુવતીઓ, મહિલાઓ, સ્ત્રીઓ કે બેન દીકરીઓ, એને શહેરમાં રહેવું છે, ગામડામાં રહેવું નથી. બિલકુલ બરાબર, ગામડામાં નથી રહેવું. સત્યાનાશ કરીને આવે. અમુક 5-10 હજાર જે માંડ વધ્યા હોય એ હુડ કાઢીને આવે પાછો ઘરે. તો આ બધી છે ને આ દેખાદેખી છે કે તમે દીવ ફરો તો મારે જવું હાથે માટેમાં. પણ હું કામ ભાઈ, ગામમાં આવી ભેળપુરીથી ફિલ્મ બિલમ ને એવા બીડિયા હોય નહીં, તો તમારા અડધા ખર્ચા તો એ બચી જાય. નાનું મોટું તમારું ખેતર છે, ભલે 2-5 વીઘાનું છે, હું એમ કહું ખેડી ખાવ ભલા માણસ. રિયાલિટી તો તમને ખબર છે. અહીંયા ભલે તમે ગમે એને સીન સપાટા કરો, ગામમાં 2 પાન ગલોફામાં નાખીને હાથે માટેમાં તમારો સિક્કો પડી જાય. પણ વાસ્તવ શું છે, તમે અહીંથી જાઓ ત્યારે ઉછીના લઈને જાઓ, આવો ત્યારે ઉછીને લઈને આવે. હરાવીને ધાન ન નીપજે ને કુડબીને માડું ન હોય ને જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમની હોય. અત્યારે દરેક ઘરે એક વૃદ્ધાશ્રમ હોય એવી પરિસ્થિતિ છે ગામડે, કારણ કે બાળકો કે છોકરા કોઈ અહીંયા છે નહીં. બીજી પરિસ્થિતિ એ પણ છે કે ભાઈ અહીંથી બધી વસ્તુ મોકલવામાં આવે છે. પરંતુ પ્રોબ્લેમ સર ત્યાં આવે છે કે ભાઈ જે તે યુવક છે તેના લગ્ન થયા છે, એ બાબતે થયા છે કે ભાઈ સુરત રહેવાના છે, એ કારણે થયા છે. જો અહીંયા આવે તો પાછો એ સામાજિક પ્રોબ્લેમ ઊભો થાય તેમ છે. હવે જુઓ ભાઈ, હવે તમને એક ભાઈ ડૉક્ટર પાસે ગયા, એણે કીધું સાહેબ મારા આખા શરીરમાં દુખે છે, જ્યાં અડું ત્યાં તમે તો ઊંકારા નાખી દો. લોકો હોય નહીં. હા જુઓ અહીંયા, ઓહો પોતે કે જુઓ. પછી એને તમે જાણો છો જાણીતી ઉક્તિ છે. પછી ડૉક્ટરે કીધું જોયું આ આંગળીમાં ડખો છે, આખા શરીરમાં નહીં, આંગળી દુખે તું જ્યાં અડાડ્યા એને પીંજણ છે. તમે જે વાત કરી હવે કે ભાઈ કે અત્યારની યુવતીઓ, મહિલાઓ, સ્ત્રીઓ કે બેન દીકરીઓ, એને શહેરમાં રહેવું છે, ગામડામાં રહેવું નથી. બિલકુલ બરાબર, ગામડામાં નથી રહેવું. મને તમે સમજાવો કે તમે કોઈક સમજણવાળી વાત કરો. શહેરમાં રહીને ખાલી ટીપટોપ, ખાલી કેવા ખાતરનો કૃત્રિમ આનંદ, કૃત્રિમ તમારી ઉપર બોજ છે, લોનના હપ્તા છે, ઊંચી પાછીના છે, મળતા નથી. તમે બધું તમારા ધણી કે તમારા જે કોઈ મેઇન માણસ છે ઘરનો મોભી સતત ટ્રેસમાં રહે અને કોક દી તમને પંખે લટકતો મળે. એના કરતાં ગામડામાં તમારે ખેતરવામાં તમારું ઘર હોય, ફળિયું હોય, લેર. અને હવે ગામડું શબ્દ તો ખાલી કહેવાનું છે ને. મારું ગામડું, હું કહું છું ને, પીપળવા પ્રાચી પાસે છે એ ભાઈ દુનિયાનું આદર્શ પછાત ગામ હું કહેતો. આનાથી વધારે પછાત પણ કે હોઈ ન શકે એવું પછાત હતું. એ 4 ધોરણને એક જ માસ્તર ને જેને ભણવું ભણે, ન ભણવું કાંઈ એના જેવું. તો પણ આજની તારીખે એ ગામમાં પણ એસી પણ છે, ફ્રીજ છે, ટીવી છે, કાર છે, મોબાઈલ છે. તો બધું અહીંયા શહેરમાં બીજું શું છે મને સમજો. માત્ર ને માત્ર શહેરમાં એટલું છે કે ઉમરો ટપો એટલે તમારું ખીચામાંથી તમારે ઉલેચતું જવાનું, એક પગલે પૈસા ઉલેચતા જવાના. પાણીની બોટલથી માંડીને બધી બોટલના પૈસા. તો ગામડામાં ભગવાનની દયા તો છે. કમસે કમ તમારે ત્યાં જો ખેતીવાડી હોય, નાનું મોટું, તો શાક બકરાનો ખર્ચો ઓછો થાય, ઘઉં બાજરાનો ખર્ચો ઓછો થાય. બીજા બધા ન થિયેટર હોય કે ન ભેળપુરીના બહુ રેકડીઓ હોય તો ન્યાય તમારો ખર્ચો ઓછો થાય કમસે કમ. તો તમારી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ જેટલી છે ખરાબી ઓછી થતી જાય અને તમારી બેંક બેલેન્સ વધતી જાય. અથવા તો તમારું જીવન અને સાત્વિક ખોરાકથી તમે ટકો. પીઝાથી કઈ લોહીના ટીપા થાય છે? બાજરાના રોટલાથી થાય? પણ તમારી જાણ ખાતર એક સૌથી મોટો પ્રોબ્લેમ જે આ સમાજ એ અત્યારે ફેસ કરી રહ્યો છે, અંદર ખાને બધાને બધી ખબર છે, એ છે ને આખો સમાજ વર્ણશંકર થતો જાય છે. કઈ રીતે તમને કહું. દીકરી જો એવરેજ સુખી સમાજ છે, એવરેજ રોટલા ખાતો સમાજ, એમાં શું થાય છે? દીકરીઓને ભણાવે ભયંકર, એને તો કોઈ ચિંતા નથી. અને દીકરીઓ શું કામ હોશિયાર થાય છે ખબર? એના મગજમાં કોઈ ચિંતા હોતી નથી. આપણે દીકરીને કરકસરનું નહીં કહીએ. આપણે કહીએ બેટા તારે હાલીને હવે તને સ્કૂટર લઈ દઉં, એના પેટ્રોલનું એ એમને કેવું ન પડે કે મારે મોબાઈલમાં રિચાર્જ કર્યું છે. આપણે બેટા તું કાંઈ વાંધો નહીં, 10 ડ્રેસ એ તને લઈ દઉં, તારી ફીમાં કોઈ વાંધો. છોકરો હોય તો કહીએ આપણે ભાઈ સાનો મનો રહે, તું કંઈક સાઈડમાં કરતો જા. દીકરીને તો કહીએ નહીં. હવે જેનું માઇન્ડ ફ્રેશ છે, બાળકને હું કામ આખી કવિતા યાદ રહી જાય છે, કેટલાકને આખા પાઠ યાદ રહી જાય છે. 7-8 હાથનું ભણતા હોય, તમે જો આટલી મોટી જાડી થોકડા જેવી ચોપડી હોય ને, એ ગમે એ વાંચો, એ કે જો વાંચે ને આખો જવાબ તમને વાંચીને બતાવે. તો ગ્રંથ, કાવ્ય તો રહી જાય, કવિતા તો રહી જાય, પાઠે રહી જાય મોઢે. શું કામ? એ ફ્લોપીમાંથી બહુ વાઇબ્રેશન થતું નથી.
ફ્લોપિત આ ભગવાન તો ઈશ્વરની મહાન આ રચના છે. પણ મારે ને તમારે પ્રોબ્લેમ શું થાય છે બોલવાથી માંડીને બધામાં શું કામ થાય ખબર કે આપણું માઇન્ડ 10 જગ્યાએ હાલતું હોય. કાલે સવારે શું કરવાનું છે ઓફિસમાં, ફલાણા ભાઈની અરે વાત થઈ એનું શું કરવાનું છે, ઢીકણાભાઈને આપણે દેવાના છે એનું શું કરવાનું છે, આની ફીનું શું કરવાનું છે, આના પ્રસંગનું શું કરવાનું છે. આપણે અનેક વિટંબણાઓથી આપણે ઘેરાયેલા હોઈએ પુરુષો. એટલે શું થાય છે દીકરીઓ ભણે ગણે છે ભયંકર, એ પીએચડી થાય ને ડોક્ટર થાય ને એન્જિનિયર થાય ને એવી રીતે આગળ આગળ ભણશે. અને એની પાછી જેટલી ઉપાધિ નથી હોતી એટલી ઉપાધિ કોની અધકચરાઓની હોય, એ વળી ઓર ઉપાધિ કરાવે. આમ છે ને કા પૂર્ણ સત્ય હારું કા અસત્ય હારું, પણ અર્ધ સત્ય બહુ ખરાબ. અર્ધ સત્ય છે ને એ વિકૃતિ સર્જે. કા માણસ બહુ જ ભણેલો હારો અત્યંત પીએચડી કક્ષાનો અથવા એથી આગળ બહુ ભણેલા હોય ને એ પછી એમાં કથોય ઓછું, કારણ કે ભણતર તો વિનમ્રતા શીખવે. અને કા બિલકુલ અભણ હારો, એ રસ્તો કરી લે ખબર પડે કે આપણને ભોજ્યભાઈ રાખે એમ નથી એટલે એને રસ્તો કરી લે. પણ અર્ધ શિક્ષિત છે ને ખતરનાક. એક તો એ મજૂરી કરી શકે નહીં, એને એમ છે કે હું સાહેબને લાયક છું, પાછું સાહેબને જે કક્ષા હોય ન્યાય પહોંચી શકે એમ નહીં. એટલે આવા અર્ધ શિક્ષિતોથી આખો સમાજ પીડિત છે. દીકરીઓ ભયંકર ભણે છે, હવે એને આવા અર્ધ શિક્ષિત લોકો છે એ તો પોહાય નહીં. એને પોતાનો ભાવિ ભરથાર નક્કી કરવો હોય એટલે એ શું કે મારી લેવલનો તો હોવો જોઈએ ને. એટલે દીકરીઓ શું કરે ભાઈ એન્જિનિયર હું ભણી છું, તમે કમસે કમ એનાથી આગળ તો હોવા જોઈએ ને. હવે આવું કઈ અત્યારે મળતું નથી. એ પ્રોબ્લેમ એક તો કાં જમીન જાગીર છે ને કાં શું કરવું પડે, ધંધા ધાપા કારખાના નાખી દે. એટલે એ છોકરો કારખાનું હલાવતો હોય, ભણતરમાં કંઈ બરાબર દમ ન હોય એટલે કારખાને બેહાડી દે. જે દીકરીઓ ભણેલી છે એને એના લેવલનો કથિત શિક્ષિત હોય ને તો કારખાનું હલાવી મૂર્ખ ન હોય. 200-500 કરોડનું ટર્નઓવર કરીને બેઠો હોય ગાદીએ તો કઈ મૂર્ખ તો હોય નહીં. પણ લોકોને આ બધી ચડસી છે કે હું ભણી છું તો મને પણ એવો જ મારો વર મળવો જોઈએ. એટલે એ શું કરે, પાત્ર ક્યાંય મેળ પડે ને એટલે એ જાય બીજી કોમમાં, રાઈટ, ઇતર કોમમાં. હવે એ ઇતર કોમમાં જાય, અહીંયા યુવાનો બધા જે છે એ અનમેરિડ છે. હવે એને કોઈ હિસાબે એની પાસે લાયકાતમાં શું છે, ઉંમર લાયકાત, અને પછી બાકીની જમીન જાગીર વાળી વાતો, ભણતર નથી હોતું. હવે વ્યવસ્થા તો કરવી ને, શું કરે પછી આપણે બધા જાણીએ છીએ કે એ ઇતર કોમમાંથી લઈ આવે. હવે બે ઇતર કોમ થાય છે, આવનારું ઇતર કોમ છે અહીંથી હોય ઇતર કોમમાં જાય. આખો સમાજ જે છે એની મૂળ જે ગ્રંથિ છે, મૂળ આખી એ બધી છૂટી ગઈ અને વર્ણશંકર સમાજ થતો જાય છે. કારણ શું છે, આપણે કહીએ ને કે ધરાવીને ધાન અને નીપજે ને કુડવીને માડું ન હોય ને જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમની હોય. સારી સ્ત્રી, સારો પુરુષ, સંસ્કારી કુટુંબ એવું હોય એની ત્યાં સંતાન પણ એવા નીપજે. પણ તમારે આવા બધે જ જગ્યાએ વર્ણશંકર પ્રજા હોય તો તમે એમાં કઈ એવું ન હોય શિવાજી ન પ્રગટે એમાંથી. એ આખો સમાજ અત્યારે ફેસ કરી રહ્યો છે. એ સમજાવવાની જવાબદારી સમજવાની બેની દીકરીઓ એ પણ છે કે તમે શહેરમાં જઈને પણ 2 ફિલ્મ જોઈ લો ને 3 વખત ચોપાટીમાં આટા મારી આવશો. બીજું હું ભાઈ જીવનનું પરમ સત્ય નથી. પરમ સત્ય તમારા પતિની હિફાજત છે, તમારા કુટુંબની સુલેહ શાંતિ છે, સમૃદ્ધિ છે. તમારું કુટુંબ સુખી રહે તો તમે તારે બેલ્જિયમ જાઓ, હું એમ કહું સુરત નહીં ગમે ત્યાં જાઓ, પણ નથી તો તમારે એને કેવું જોઈએ. હીરાના કારખાનેદાર જેટલા પણ લોકો આ તમારો વિડીયો જોતા હોય, હું તેને એક મેસેજ આપવા માંગુ છું. સર આપણે અને રોકેશ થોડા કે આપણે વાત પણ અગાઉ જે રીતે થઈ કે ભાઈ આપણે વિડીયો બનાવવાનું માધ્યમ જ એ છે કે ભાઈ કદાચ કોઈ આવા નાના મોટા સામાજિક પ્રશ્નોના કારણે કદાચ ત્યાં મંદી છે ને આવવાનું વિચારતા હોય કોઈ નાનું, ઘણી વખત એવું લોકો વિચારતા હોય ભાઈ ગામમાં જશે લોકો શું કહેશે. આ જ પ્રશ્ન છે કે ભાઈ લોકો એવું ન વિચારે ને કદાચ પોતાનો રસ્તો કરી શકે, એના માટે સંદેશ તમે આપી શકો. બિલકુલ, હું તો એવી બધી જ બેનો દીકરીઓને કહું જે લોકો પરડીને સુરત જવાનો કે સુરત શહેરમાં રહેવાનો જીદ કરતા હોય, એવી બધી બેન દીકરીઓને કહું તમારા પતિને હૈયા ધારણ આપો અને એને કયો બે ધડક હાલો હું આગળ વધું છું, આપણે જઈએ ગામડે પાછા, મોજ કરો, તમારી 5 વીઘા જમીન છે, ખેડી ખાઉં 2 માણસ, હું મદદ કરવા લાગીશ. અર્ધાંગીની એને જ તો કહેવાય ને. બાકી શેનું અર્ધાંગીની? અર્ધાંગીની એટલે પુરુષનું અર્ધું અંગ, તમારા દુઃખ સુખના જે ભાગીદાર બને એ જ તમારી પતિ પત્ની, એનો તો અર્થ છે. બાકી શું, તમારા સુખમાં તો બધું મળે. બિલકુલ, સુખમાં તો ક્યાં અમારે કઈ તમારે જરૂર છે, દુઃખમાં સાથ આપે એનું નામ જ મહત્વની વાતો ગણાય ને. એટલે તમને કહું કે એવી બેન દીકરીઓ કે એવી પત્નીઓ, એણે અત્યારે આવી બધી મંદીમાં એના પતિ જો નિરાશ થઈને ઘરે આવતા હોય તો એક વખત એને મિત્રદાવ એક બેહાડીને કેવું છે મુંજાતા નહીં ભલામણા. બિલકુલ બિલકુલ, વાત શું કરો, અરે આપણે ગામડે જાઉં કાંઈ મુંજાતા નહીં ન્યા. અને લોકો શું, અરે ભાઈ કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના. તો એ તો દુનિયા છે, બોલ્યા કરે, આપણે એના આધારે ક્યાં જીવવાનું છે.
તમે સુખી થાવ, સમાજને તમારી સફળતા હારે નિસ્બત છે. તો તમારી સફળતાના તમે જ શિલ્પી છો અને તમારી નિષ્ફળતા જે છે એમાં પણ તમે જ જવાબદાર છો. સમાજને કારણે સમાજને છોડી દો સાહેબ. દુનિયા તો બધું પ્રહલાદ જે દિવસે બળવા ગયો તે દિવસે સમાજે ગાળી દીધી, બચી ગયો ત્યારે વખાણ કર્યા. એટલે સમાજને જવા દો. તમારી જો પત્નીમાં, એટલે જેટલા લોકો આ તમારી વાત ગુજરાતીનો વિડીયો સાંભળતા હોય, હું તો એ તમામ બેન દીકરીના હાથ જોડીને કહું છું કે તમારા ધણીને બિલકુલ મિત્ર દાવે બેસાડીને એક વખત સધ્યારો આપીને કહી દો કે લેશ માત્ર મૂંઝાતા નહીં. કદાચ કરકસર કરવી પડશે તો હું આજથી કરકસરમાં તમને અડધો ભાગ આપી, જેથી કરીને મારી કમાણી ગણાશે એમ માની લ્યો. અને મૂંઝાતા ઘરમાં તમારે ગામડે ગામ નાની મોટી કાંઈ ખેતી કે જમીન જો કે તમારા યોગ્ય કૌશલ હોય, હાલો તમે એમ કહો મારે જમીન નથી, પણ તમારામાં કાંઈ કૌશલ છે કે ભાઈ હું મિસ્ત્રી કામ કરી શકું એમ છું, પ્લમ્બરનું કામ કરી શકું એમ છું, ફલાણું જે કંઈ હોય તે, તો હું હાથ બટાવવા લાગીશ. એનું નામ તો તમે 4 ફેરા ફરો છો શું કરવા? લગ્નના વાત તો એ છે ને, તમારા સુખે દુઃખ, પતિના સુખે સુખ, પતિના દુઃખે દુઃખ. આવું તો કે ખાલી સૂત્ર થોડું છે, અચ્છે દિન આને વાલે હે એવું સૂત્ર નથી. આ તો પાળી બતાવવાનું છે ને. તો એવી બેન દીકરીઓને વિનંતી કે અત્યારે તમારા ધણી જો આવી રીતે તમે હીરામાં નુકસાની ગઈ છે, માલિકોએ તમારું શોષણ કર્યું છે, માલિકોએ તમને કાઢી મૂક્યા છે, તમારી ઉપર ટેન્શન છે, તમારી ઉપર કરજ છે, તમારી ઉપર જવાબદારી છે, અને એક દિવસ તમારો ધણી પંખે ટીંગાઈ જાય, એ દિવસ જોવા કરતાં બેટર છે કે જે બની ગયું. કારણ કે છેલ્લા 3 મહિનામાં 14-15 લોકોએ સુસાઇડ કરી લીધા છે, આપણે જાણીએ છીએ બધું. તો એ જ્યાં સુધી વાત પહોંચે પછી તમે છાત્યા ખૂટો કે ભાઈ મને કીધું હોત તો હું, પછી ખબર છે તમે ખરખરે જાઓ તો ખબર પડે એ મને કીધું હોત તો હું કંઈક, પછી હું તમારામાં બુદ્ધિ નથી, હારે રહ્યો છો ખબર ન પડે, એનો ચહેરો જોઈને ખબર પડી જાય ધણીનો કે એ આજે અહીંયા ઘરમાં જે આવે એન્ટ્રી થાય તો ખબર પડી જાય. તમને ચહેરા વાંચતા આવડવું જોઈએ કે માણસ અત્યારે ટેન્શનમાં છે કે આનંદમાં છે. ટેન્શનમાં હોય ભેગું કેવું જોઈએ, કેમ આજ તમારો ચહેરો પડી ગયેલો છે, શું પ્રોબ્લેમ છે? ભાઈ અમારે મંદી છે ને શેઠે એમને કીધું કે હવેથી તમારો કદાચ મેળ નહીં પડે. કાંઈ મૂંઝાતા નહીં કે અટા સુધી કરી દે, અહીંયા આપણે રોજી રોટી રળવા આવ્યા હતા, જેટલું રળાણું એટલું ઠીક છે, નહીં તો રિટર્ન વિથ થેન્ક્સ ક્યાં ફરક પડતા હે. કાં અહીંયા મજૂરી કરી, હાલો બે માણા, સુરતમાં રહેવું હોય સુરતમાં મજૂરી. ટૂંકમાં મારા તરફથી હું કરવાનું છે બધું હું તૈયાર છું. આવો સધિયારો આપો તો આવા બધા દુઃખના દાડા જોવા ન પડે. અને બીજું એક વિચાર કરો, તમારે સુરતમાં જઈને અમદાવાદમાં ખુલકી જેવડા મકાનમાં રહીને પરસેવાથી નાહીને છોકરા સૈયા બિચારા જેમ તેમ તમારે હાલત ભિખારી જેવી થઈ જાય, એવી રીતે કસમકસથી રહેવું, તે અહીંયા શું વાંધો છે? ગામડામાં કોણે કાઢી મૂક્યા? બિલકુલ. આ તમે જુઓ ખેતરમાં આખું ખેતર આપણે ગામડામાં હોય એવું તમારું ફળિયું છે, ઘટાટોપ વડલાટો ઝાડવા હોય છે, નેચરલ તમને આખી બ્યુટી મળે છે, નેચરલ તમને હવા મળે છે, પાણી મળે છે, નાનું મોટું તમારું ખેતર છે, ભલે 2-5 વીઘાનું છે. હું એમ કહું ખેડી ખાવ ભલા માણા. સાચી મૂળ તો તમારે, મને એમ થાય છે કે તમને તમારું ગૌરવ જ્યારે નથી તમે જાણો તો જગત તમારું સન્માન નહીં કરે. જ્યારે તમે તમારું ગૌરવ નહીં જાળવો, તમને ખેતી કરવામાં હીન ભાવ શું કામ અનુભવે છે? ખેતી કરવામાં હીન ભાવ અનુભવવાનો ક્યાં પ્રશ્ન છે? તમે સમજો, જો બળદે ખોટું કર્યું હોત તો એ શિવનો પોઠિયો બન્યો ન હોત, નંદી બન્યા ન હોત કે ભાઈ મારે આ ઢહડો ક્યાં કરો. ઢહડો નથી, આખા જગતનું પાલન કરે છે એટલે શિવનો નંદી બની ગયો. બિલકુલ. તો ખેડૂતના દીકરાઓ, હા કશું જ ન હોય ને તમે હીરા ઘસવા વયા જાઓ ને તમારે મુસીબતનો સામનો કરવો પડે, સમજી શકાય. પણ ભગવાને તમને 2-5 વીઘા પણ માની લો કે દીધી હોય તો તમે હવે આધુનિક ખેતી તરફ વળો. છે આ દુનિયામાં, સૌરાષ્ટ્રમાં ગામે ગામ, તમને તાલુકે હું તમને નામ સરનામા આપું, બોલો કે આ વ્યક્તિને મળો, એ તમને ખેતીનું આધુનિકરણ શીખવાડે કે તમે ખાલી માંડવી વાવો ને ફલાણું વાવો ને કપાસ વાવો ને હે બાપા જગતનો તાત મરી ગયો ને એ દિંડક નહીં. તમને એ કે તમારે આ વાતાવરણ છે એટલે આ ખેતરમાં આ જમીનમાં સોઇલ ટેસ્ટ કરીને કે ફલાણો પાક વાવો તો તમે સુખી થાઓ. તો આધુનિક ખેતી તરફ વળી અને આત્મનિર્ભરવાળી વાત કરો. ત્યાં જિંદગી આખી તમને કહું સાબરમતીના કેદીની જેમ તમારે જીવવું, નાની ખોલકીમાં પતરાવાળી હોય એમાં, અને ટરર પંખો હાલતો હોય લેવા દેવા વગરનો, અને એનો કોઈ મતલબ છે જિંદગી જીવવાનો? અને પાછું ખાલી ફાંકા ફોદારી જ ને, ત્યાંથી અહીં આવીને કહેવાનું ને હું સુરતમાં રત્ન કલાકાર છું, અહીંયા ભલે 2 જોડી કપડાં હિવરાવીને તમે આવ્યા હોય ઊંચી પાછીના કરીને, પણ ખાલી ઓલા આંધળીમાંના કાગળ જેવું પછી તો એનો શું મતલબ છે? કારણ કે રિયાલિટી તો તમને ખબર છે. અહીંયા ભલે તમે ગમે એને સીન સપાટા કરો, ગામમાં 2 પાન ગલોફામાં નાખીને હાથે મઠેમાં તમારો સિક્કો પડી જાય, પણ વાસ્તવ શું છે? તમે અહીંથી જાઓ ત્યારે ઉછીના લઈને જાઓ, આવો ત્યારે ઉછીને લઈને આવે. અત્યારે શું થાય છે?
સુરતથી અહીંયા બસ આમ તમે જુઓ ત્યાંથી નીકળ્યા માણસો આવે છે કામ કર્યા વગરના, હવે અહીં ટાઢા બોળ થઈને, અને અહીંથી બસ જાય છે, જાતા માણસો નથી, માલ સામાન જાય, બાજરો ને ઘઉં ને ચોખા ને ચણાની દાળ ને ફલાણું ને મીઠું ને હળદર ને લોટ ને ધૂળ પડી ભલામણા. તો અહીંયા ખાવું ને આ રહ્યું ઘરમાં, તમારે અહીંથી ન્યા મગાવીને ખાવું, માવતરને હેરાન કરવા, બિલકુલ. તે અહીંયા શું વાંધો તમારે ખાવામાં? બે વસ્તુ થાય ને, એક તો તમે તમારા પાદર ગામમાં રહી શકો નિરાતે ને મોકળાશથી, વળી ગામમાં આવી ભેળપુરીથી ફિલ્મ બિલમ ને એવા બીડિયા હોય નહીં, તો તમારા અડધા ખર્ચા તો એ બચી જાય. શહેરમાં રહેવામાં તમારે કમસે કમ ઓફિસમાં જવું તો ટીપટોપ થઈને જવું પડે. ત્યાં ગામના પાદરમાં બે ક્યાં ટીપટોપ, તમે ત્યાં ગમે એ કરો તો એક આખો હુડઝુડિયો કરતો પવન આવે, તમે થઈ જાવ હતા પાછા, સમજી લ્યો. તમે ગમે એવો મેકઅપ કર્યો હોય પણ ત્યાં થોડું કુદરતને કંઈ હાલે, એમાં તો કંઈ છે નહીં. એટલે મેકઅપનો પ્રશ્ન નથી આવતો. 90% ખર્ચો તો તમારી જાણ ખાતર આપણો ખોટો છે, ઉપર છલ્લો. કરિયાણાનો ખર્ચો છે જ નહીં સાહેબ, ખાવા પીવાનું લાગે વળતી એનો ખર્ચો એવો નથી, પણ મોબાઈલનું રિચાર્જિંગ, પછી ટીપટોપ થવાની ક્રીમ ફલાણું, અમુક પ્રકારની શેપવાળી દાઢી તમારે કરાવી છે, અમુક પ્રકારના કપડાં છે, આમાં તમારે બૂટ ફલાણા પહેરવા છે, પછી અમુક ઠેકાણે ફરવા જવું છે કારણ વગરનું, ફરીને તમે ક્યાં ટ્રેસમાં આવી ગયા ને તમે ક્યાં ત્યાંથી આવીને તમે શું પાછો અહીંયા આવીને તમે ડબલ ત્રબલ કમાણી કરી લીધી, હાલો ફ્રેશ થઈને આવ્યો છું ને હવે જો હું 400 કમાતો હવે 1200 મીંડો કમાવા રિચાર્જ થઈને આવ્યો, એવું છે. સત્યાનાશ કરીને આવે, અમુક 5-10 હજાર જે માંડ વધ્યા હોય એ હુડ કાઢીને આવે પાછો ઘરે. તો આ બધી છે ને આ દેખાદેખી છે કે તમે દીવ ફરો તો મારે જવું હાથે માટેમાં, પણ હું કામ ભાઈ તમારે શું કામ? જા પૈસા ભગવાને દીધા હોય, કોઈ ચિંતા ન હોય તો હરો ફરો જગતમાં કોઈ પ્રશ્ન નથી, પણ તમારું જીવન જ્યારે કસ્મકસ્માં ચાલતું હોય ત્યારે તમે ભીતરથી નિજાનંદ રૂપમ શિવોહમ તમારી ભીતરનો આનંદ કેમ નથી તમને મળતો? અને પરિવારથી મોટું કાંઈ જગતમાં સુખ હોઈ શકે ભલામણા? આખા જગત તમને દોવા બેઠું છે, કોઈએ તમને મફતમાં, તમે ગમે એવા હોય તો કોઈએ કીધું ભેળ મફતમાં ખાઈ જાઓ, ક્યાંય રૂમ મફતમાં રહી જાઓ, પાણી કોઈ નથી પાતું. તો હાલ ઘરના માણસો સદસ્યો એવા તો છે કે તમે જેવા હોય એવા, તમે સુખમાં હો કે દુઃખમાં હો, તમે કંઈ કામીને આવો કે ન કામીને આવો, તમે હતાશ થઈને આવો તો માવતર તમારું હોય કે કાંઈ બધાને બેટા દિવસો કાળા ધોળા હમણાં વયા જશે, તેમ હારા માઠા દિવસો આવ્યા કરે, હમણાં વયા જશે, ચિંતા ન કર બેટા. હાટે આપણે ફલાણો શાહને રોટલો ખાવું, મોજ કર નહીં, પણ તું મોજ કર, ચિંતા ન કર. આવો સધિયારો કમસે કમ મળે ગામમાં. અને તમારી મેં કીધું એમ ખેતી છે, પશુપાલન છે, અને ઈશ્વરનું કોઈ સર્જન એ નિષ્કામ કે નિષ્ઠુર હોતું નથી, બેકાર હોતું નથી. તમારામાં જે સ્કિલ હોય તે એ ગામમાં અજમાવો ભલામણા. ખૂબ ખૂબ આભાર સર તમારો. સરે જે રીતે વાત કરી છે, સુરતની જે આ મંદી ચાલી રહી છે, સુરતની ડાયમંડમાં જે મંદી ચાલી રહી છે તેને લઈને જે સામાજિક પ્રશ્નો ઊભા થયા છે, ક્યાંક ને ક્યાંક અને મોટાભાગના સૌરાષ્ટ્રના લોકો જે સુરત થાય છે તેની વચ્ચે સરે જે રીતે વાત કરી કે ભાઈ આ થોડો સમય એવો હશે, પરંતુ તેમ છતાં પણ જો પરિવાર સાથ આપશે અને કદાચ જો ગામડામાં આવવાનું થાય પણ તો સમાજ શું કહે છે તે વિચાર્યા વિના કદાચ પરત ફરશે તો તેનું નિવારણ સારી રીતે આવી શકશે. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.